આજે વહેલી સવારથી જ આણંદની સાથે સાથે નડિયાદ મહાનગરપાલિકાનું વરસાદી કાંસ સફાઈ અંતર્ગત દબાણ હટાવો અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। 12 કિલોમીટર લાંબી કાંસની સફાઈ માટે 200થી પણ વધુ દબાણકારોને અગાઉ નોટિસ પણ ફટકારવામાં આવી હતી। નડિયાદ સંતરામ મંદિરથી સરદાર ભવન માહિતી કચેરી સુધીના દબાણો દૂર કરવાની કાર્યવાહી વહેલી સવારથી જ શરૂ કરવામાં આવી હતી। નોટિસ બાદ પણ દબાણો દૂર ન કરનારાના દબાણો નડિયાદ મહાનગરપાલિકાએ દૂર કર્યા હતા। નડિયાદ સરદાર પટેલ સ્ટેચ્યુ નજીક આવેલી 46 દુકાનોને પણ તોડી પાડવામાં આવશે। નડિયાદ શહેરના મુખ્ય વરસાદી પાણીના નિકાલના સ્થળે આવેલા તમામ બાંધકામો તોડી પાડવામાં આવનાર છે તેમ તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું હતું। નડિયાદ મહાનગરપાલિકાનું વરસાદી કાંસ સફાઈ અંતર્ગત દબાણ હટાવો અભિયાન આજે વહેલી સવારથી જ શરૂ કરવામાં આવ્યું હતું। નડિયાદ સંતરામ મંદિરથી સરદાર ભવન માહિતી કચેરી સુધીના દબાણો દૂર કરવાની કાર્યવાહી આજે વહેલી સવારથી જ શરૂ કરવામાં આવી હતી। દબાણકારોને પહેલાંથી પણ નોટિસ ફટકાર્યા બાદ દબાણો દૂર ન કરાતા નડિયાદ મહાનગરપાલિકાએ આ દબાણો દૂર કરવાની કાર્યવાહી આજે વહેલી સવારથી જ શરૂ કરી હતી। નડિયાદ સરદાર પટેલ સ્ટેચ્યુ નજીક આવેલી 46 દુકાનોને પણ તોડી પાડવામાં આવશે। હાલમાં નડિયાદ મહાનગરપાલિકાના વિસ્તારમાંથી પસાર થતા મુખ્ય કાંસને સફાઈની કામગીરી ચાલુ કરવામાં આવેલ છે। જે અન્વયે માહિતી ભવનથી ખાડવા વિસ્તાર જે છે એની અંદર નાના મોટા 50 જેટલા દબાણો કરવામાં આવેલા છે અને આ દબાણોને હિસાબે આ વિસ્તારમાં સફાઈ વ્યવસ્થિત રીતે થઈ શકતી નથી, એટલે આ દબાણો દૂર કરવાની હાલમાં કામગીરી કરવામાં આવી રહેલ છે। બીજા કેટલા દબાણો દૂર કરવામાં આવશે? આ ઉપરાંત આપણે જે હાઈકોર્ટના હુકમ અન્વયે 46 દુકાનો આવેલી હતી એના માટે એમની સૂચના મુજબ પણ અમે દબાણો દૂર કરવાની કાર્યવાહી કરવાના છીએ અને કાંસ જે રિનોવેટ અમે નવો બનાવવાના છીએ એના અનુસંધાને જે વિસ્તારમાં કાંસની ઉપર ઇલીગલ બાંધકામો થયેલા છે, દુકાનો છે કે અન્ય બાંધકામો છે એને પણ દૂર કરવાની કામગીરી ભવિષ્યમાં કરવામાં આવનાર છે। हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज। हर हलचल पर नजर, हर हलचल की खबर।